जय स्वामीनारायण मित्रों, लास्ट लेक्चरनी अंदर आपणे डायलॉगनी एक्सरसाइज करी थी। आ लेक्चर में पण आपणे हजू वधु पण डायलॉगनी एक्सरसाइजनी चर्चा करीशुं। तो त्यां आपणे 12 नंबरना वाक्य सुधीनी चर्चा करी थी। आजे 13 नंबरनुं वाक्य, द होस्ट सेज, Why didn't you come by the earlier train? The guest says, કાઉન્સમાં છે શોવિંગ રિઝલ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, શોવિંગ રિઝલ્ટના શબ્દ તમને યાદ હોવા જોઈએ। ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ। પહેલું વાક્ય, ધ ટ્રેન વોઝ ટુ ક્રાઉડેડ ફોર અસ ટુ ગેટ ઇન। જો મિત્ર, પહેલા જ વાક્યમાં તમને ટુ આપી દીધું છે અને ટુ પ્લસ વિશેષણ પ્લસ કર્મનો નિયમ છે ફોર અસ અને પછી ટુ વાપરું છે। ટૂંકમાં ટુ આવી ગયું એટલે શોવિંગ રિઝલ્ટ, તો આનો જવાબ આવશે એ। 14મું વાક્ય, અ ટ્રેની ઇન અ સેમિનાર સેઝ, વોટ શુડ આઈ ડુ ટુ રિમૂવ નેગેટિવિટી? અ મોટિવેટર સેઝ, કાઉન્સમાં છે ગોવિંગ ગિવિંગ સજેશન। સજેશન અથવા એડવાઇસ હોય એટલે શુડ, ઓટ ટુ, હેડ બેટર વગેરે શબ્દ હોઈ શકે। તો આ વાક્યમાં આપણે જો પહેલામાં રીડિંગ પોઝિટિવ બુક્સ હેલ્પ્સ રિમૂવ નેગેટિવિટી, આમાં કે એવો કોઈ વર્ડ્સ આવતો નથી। યુ આર હાર્ડલી પોઝિટિવ વેન નેગેટિવ પીપલ આર પ્રેઝન્ટ અરાઉન્ડ, આમાં પણ એવો કોઈ શબ્દ આવતો નથી કે જે સજેશન કરતું હોય। અનલેસ યુ રિમૂવ નેગેટિવ પીપલ ફ્રોમ લાઈફ યુ કેન નોટ રિમૂવ નેગેટિવિટી, આમાં પણ એવો સજેશન સૂચક કોઈ શબ્દ નથી। ડીમાં જુઓ, યુ શુડ નોટ લિસન ટુ નેગેટિવ પીપલ, અહીંયા શુડ આપ્યું છે મિત્રો। શુડ છે એ એડવાઇસ અથવા સજેશન દર્શાવે, માટે આનો જવાબ આવ્યો ડી। ત્યાર પછીનું વાક્ય 15મું, અ ફાર્મર સેઝ, વાય શુડ વી ગ્રો મોર ટ્રી? એન ઇકોલોજિસ્ટ, કાઉન્સમાં છે સોવિંગ પર્પઝ, તો તમને સોવિંગ પર્પઝ માટેના શબ્દ યાદ હોવા જોઈએ। સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, 2 + V1 અને 4 + ING વાળા રૂપ। તો પહેલું વાક્ય જુઓ, ગ્રો મોર ટ્રીઝ એન્ડ એન્વાયરમેન્ટ વિલ બી ફૂલ ઓફ ઓક્સિજન, આમાં કોઈ એવો વર્ડ્સ નથી। બી, ગ્રો મોર ટ્રીઝ બીકોઝ વી નીડ મોર ગ્રીનરી, આમાં પણ કોઈ એવો શબ્દ નથી। વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ધેટ, મિત્રો જો અહીંયા ઇન ઓર્ડર ધેટ આવી ગયું, ઇન ઓર્ડર ધેટ હોય તો એ હોય સોવિંગ પર્પઝ, માટે આનો જવાબ આવશે સી। ત્યાર પછી, એ ટુરિસ્ટ સેઝ, હાઉ ઇઝ બુર્જ ખલીફા? અ ગાઈડ સેઝ, કાઉન્સમાં છે કમ્પેરિંગ થિંગ, તો કમ્પેરિંગ એટલે તમને ખબર હોવી જોઈએ, એજ, સો એસ, નો અધર, વેરી ફ્યુ, ઓનલી સમ અધર। પછી મોર પ્લસ ધેન એની અધર, મોર લેસ, વિશેષણનું ER વાળું રૂપ, EST વાળું રૂપ, ધેન પ્લસ એની અધર, મેની અધર, મોસ્ટ અધર કે વન ઓફ ધ, આમાંના કોઈ પણ વર્ડ્સ હોય તો એ આપણને શું રજાવે, કમ્પેરિંગ દર્શાવે। જોઈએ એ, વી કેન સી સનસાઇટ ટ્વાઇસ ફ્રોમ ટોપ એન્ડ ગ્રાઉન્ડ ફ્લોર ઓફ બુર્જ ખલીફા, આમાં કોઈ એવો વર્ડ્સ નથી। બી, બુર્જ ખલીફા ઇઝ ટોલર ધેન એની અધર બિલ્ડિંગ, આવી ગયું દીકરાઓ ER વાળું રૂપ, વિશેષણનું ER વાળું રૂપ અને ધેન પ્લસ એની અધર આપ્યું છે, તો ER વાળું રૂપ એ છે ને ધેન પ્લસ એની અધર છે, માટે દર્શાવે કમ્પેરિઝન, તો એનો જવાબ આવ્યો બી, કમ્પેરિંગ થિંગ થઈ ગયો એનો જવાબ। ત્યાર પછી, અ સ્ટુડન્ટ સેઝ, સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ, વિદ્યાર્થી કહે છે સાહેબ હું આ દાખલો ઉકેલી શકું તેમ નથી, તો તેના માટે જોવો આપણે, કાઉન્સમાં છે ગિવિંગ સજેશન, શુડ, ઓટ ટુ, હેડ બેટર વગેરે જેવા શબ્દ।
तो पहलू दिस सम इज मोर डिफिकल्ट देन एनी अदर सम इन द एक्सरसाइज। आ तो कम्पेरेटिवનું છે देन एनी अदर એવું એટલે આ પણ નહીં આવે। યુ યુઝડ ટુ સોલ્વ ધીસ ટાઈપ ઓફ ધ સમ ઇન ધ પ્રીવિયસ, આ પણ નહીં આવે કેમ કે આમાં યુઝડ ટુ આવ્યું। તો ત્યાર પછી જુઓ યુ હેડ બેટર, મિત્રો હેડ બેટર આવી ગયો। હેડ બેટર છે એ સજેશન અથવા એડવાઇસ રજૂ કરે માટે તેનો જવાબ આવશે સી। ત્યાર પછી 18મું વાક્ય શિવાની સેઝ વાય ડીડન્ટ યુ બાય ધેટ ડ્રેસ? ક્રિષ્ના સેઝ કૌંસમાં શોવિંગ રિઝલ્ટ, તો શોવિંગ રિઝલ્ટ એટલે ટુ ઇનફ ટુ સો ધેટ સચ સો ધેટ, પછી ઇન ઓર્ડર ટુ વિથ એ વ્યૂ ટુ 2 + V1 અને 4 ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। તો જુઓ આઈ ડીડન્ટ બાય ધેટ ડ્રેસ ટુ સેવ સમ પોકેટ મની। ત્યાર પછી આમાં એકમાં છે મિત્રો જુઓ 2 + V1 તો 2 સેવ આવી ગયું, તો આમાં આનો જવાબ આવશે આ બી, શોવિંગ રિઝલ્ટ છે ને એટલે બી। હજી પણ આગળ જોઈએ આપણે કંઈ બીજું એવું આપ્યું છે રિઝલ્ટ છે બરાબર। ધો ઇટ વોઝ નીડ ટુ લાઇક આઈ ડિડન્ટ, સોરી મિત્રો અહીંયા રિઝલ્ટ આપ્યું છે આ 2 + V1 એ તો ઇન ઓર્ડર, આ 2 + V1 એ તો આપણે પર્પઝ દર્શાવે અને અહીં રિઝલ્ટ કીધું છે માટે આનો જવાબ એ નહીં આવે કેમ કે આ 2 + V1 શું દર્શાવે એ તો પર્પઝ દર્શાવે, હેતુ દર્શાવે, જ્યારે આપણને કીધું છે રિઝલ્ટ તો આ કેન્સલ। તો ચાલો બીજું જોઈએ ધો તો કોન્ટ્રાસ્ટ દર્શાવે એ પણ જવાબ નહીં આવે કેમ અહીં રિઝલ્ટ કીધું છે। ત્રીજું આઈ વુડ રાધર બાય ટુ ચીપ ડ્રેસ ધેન અ કોસ્ટલી, ધેન અ કોસ્ટલી આ તો કમ્પેરિઝન થઈ ગયું। ધેટ ડ્રેસ વોઝ સો કોસ્ટલી ધેટ, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ, તો એ રિઝલ્ટ હોય તો આવી ગયું મિત્રો 100 + વિશેષણ પ્લસ ધેટ આપ્યું છે માટે આનો જવાબ આ વાક્યનો જવાબ આવશે ડી। ત્યાર પછી 19મું અ કસ્ટમર સેઝ વાય શુડ આઈ બાય પાવર સેવર એર કન્ડિશનર? ગ્રાહક કહે છે કે મારે પાવર સેવર એર કન્ડિશનર શા માટે ખરીદવું જોઈએ? અ શોપકીપર સેઝ શોવિંગ પર્પઝ, હેતુ દર્શક છે। તો યુ શુડ તો એડવાઇસ અથવા સજેશન એટલે આ નહીં આવે કેમ કે આ તો પર્પઝ છે। બીજું આખું વાક્ય મિત્રો વાંચો હજી ક્યાંય આપ્યું હોય તો યુ શુડ બાય પાવર સેવર એર કન્ડિશનર, મિત્રો આ વાક્ય તો આપ્યું જ હતું સોરી આગળ વાંચો, પહેલું વાક્ય પૂરું થયું। બીજું વાક્ય સો ધેટ જેથી કરીને યુ કેન હેવ લેસ ઇલેક્ટ્રિક બિલ, આ વાક્ય આ જ જવાબ આવશે એ કેમ તો કે મુખ્ય વાક્ય પ્લસ સો ધેટ આપ્યું છે પ્લસ કરતા પ્લસ સહાયક એ મોડલ એક્ઝલરી માટે આનો જવાબ આવશે એ। ફરી એક વખત પર્પઝના શબ્દ કયા તો કે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, with a view to, in order to, 2 + V1, 4 + ing વાળું રૂપ, તો અહીં સો ધેટ આપી દીધું છે। સો ધેટ પછી કરતા છે, પછી કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ બધા શબ્દ આપી દીધા છે માટે આનો જવાબ આવશે 19માનો એ। ત્યાર પછી 20મું મિત્રો અ રિપોર્ટર સેઝ હાઉ ઇઝ સ્વિમિંગ ઇન કમ્પેરિઝન ટુ અધર એક્સરસાઇઝ? આમાં આપ્યું છે કમ્પેરિંગ થિંગ એટલે કે ડિગ્રીનું વાક્ય છે। તો એ સ્વિમિંગ ઇઝ સો ગુડ ધેટ મેની પીપલ ગો ફોર સ્વિમ એવરી ડે, અહીં સો પ્લસ ધેટ આવ્યું એટલે આ તો આવશે ને આ તો વિશેષણ થઈ ગયું, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ એટલે તો રિઝલ્ટ। યુ ઓટ ટુ તો એડવાઇસ અથવા સજેશન દર્શાવે એ પણ નહીં આવે। સ્વિમિંગ ઇઝ બેટર ધેન મોસ્ટ અધર એક્સરસાઇઝ, મિત્રો ડિગ્રીનું છે ને અહીં જો આપી દીધું બેટર, ગુડનું કમ્પેરેટિવનું રૂપ બેટર પ્લસ ધેન મોસ્ટ અધર પણ આપી દીધું છે। આ બે શબ્દ ઉપરથી તમે નક્કી કરી શકો કે આપેલું વાક્ય કમ્પેરિઝનનું છે એટલે આ જવાબ આવશે સી। ત્યાર પછી મિત્રો ધ ટીચર સેઝ વાય ડીડ આઈ ગીવ યુ સો મેની સેન્ટન્સીસ ઓફ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, કાઉન્સમાં છે પર્પઝ, કાઉન્સમાં આપ્યું છે પર્પઝ। તો જો વી કેન અન્ડરસ્ટેન્ડ ધેટ ટોપિક થ્રુલી, આમાં કોઈ હેતુ સૂચક શબ્દ નથી। બીજું ધ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ઇઝ ટફ
ધેન એની અધર એવું આ તો કમ્પેરિઝન થઈ ગયું. જ્યારે અહીંયા પર્પઝ કીધું છે એટલે આ પણ આવશે નહીં. ધ ટોપિક ઇઝ સો કોમ્પ્લેક્સ ધેટ, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ એવું આ વાક્ય તો રિઝલ્ટ આવે તો એ પણ આવશે નહીં. અહીં પર્પઝ કીધું તો છેલ્લું વધ્યું આ. તો જુઓ, યુ ગીવ અસ so many sentences of adverb clause of purpose in order that. મિત્રો in order that આવી ગયું તો in order that હોય એટલે showing purpose હોય. ત્યાર પછીનું વાક્ય 22મું. મિતુલ says why didn't anybody want to miss the program? કેતુલ says showing result. તો જો 22માનો જવાબ શું આવે મિત્રો? nobody wanted to miss the program because a famous actor was performing on the stage. and because આવ્યું એટલે આ તો રીઝન આવ્યું તો એ તો આવશે નહીં કેમ કે અહીં રિઝલ્ટ કીધું છે. the program was so interesting that, જો મિત્રો આ આવશે રિઝલ્ટમાં શું આવે? to enough to, so પ્લસ વિશેષણ પ્લસ that અને such that. તો અહીંયા જો so આપ્યું છે, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, વિશેષણ થઈ ગયું અને ધેટ આવી ગયું. તો કે અહીંયા શું આવ્યું તો કે સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ એટલે એ દર્શાવે રિઝલ્ટ. તો આવી ગયું રિઝલ્ટ. તો આનો જવાબ આવશે બી. મિત્રો અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ જાહેર કરીએ છીએ. પાકા ચોપડાની અંદર આખો ટોપિક લખી નાખવાનો, પરંતુ આમાં તમારે આ સવાલ લખવાનો અને 4 ઓપ્શનમાંથી જે જવાબ આવતો હોય એ માત્ર જવાબ જ લખવાના છે. બાકીના 4 વિકલ્પ, બીજા 3 નકામા વધારાના વિકલ્પ લખવાના નથી. જય સ્વામિનારાયણ.